સ્વાગત છે તમારું મિત્ર અમારી ચેનલ સ્વાસ્થ્ય જાણકારી ઉપર। મિત્રો આજનો વિડિયો છે ભાદરવા મહિના ઉપર। ભાદરવા મહિનામાં ભૂલથી પણ તમારે આ 11 વસ્તુઓ ન ખાવું જોઈએ, કારણ કે તે સ્વાસ્થ્ય માટે ઝેર જેવું બની જાય છે। મિત્રો, હવે ભાદ્રપદનો મહિનો શરૂ થઈ ગયો છે। શાસ્ત્રોમાં ભાદ્રપદને શુભ ગણવામાં આવ્યું છે। આ માસ સારું પરિણામ આપે છે। ખાસ કરીને ઉપવાસના નિયમો અને ભક્તિની માન્યતા મુજબ ભાદ્રપદનો મહિનો ચાતુર્માસના બીજા મહિના તરીકે ઓળખાય છે। ભાદ્રપદના મહિનામાં ઘણા ધાર્મિક તહેવારો આવે છે, જેમાં ગણેશોત્સવ સૌથી મહત્વપૂર્ણ તહેવાર ગણાય છે, જેનું ખૂબ જ મહત્વ છે। મિત્રો, ભારતમાં આપણી ખાવાની ટેવ મોટાભાગે મોસમી ઉત્પાદનો પર આધારિત છે। તેથી શરીરને ફિટ રાખવા માટે આયુર્વેદ અનુસાર સમયાંતરે તેમાં ફેરફાર કરવા જોઈએ। જ્યારે હવામાન બદલાય છે, ત્યારે તેને વાત, પિત્ત અને કફની રચનાના આધારે વ્યાખ્યાયિત કરવામાં આવે છે। આ મહિને કઈ વસ્તુઓ ખાવી જોઈએ અને કઈ વસ્તુથી બચવું જોઈએ, તો ચાલો જાણીએ અને એ પણ જાણીએ કે આ માસમાં તમારે શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ। તેથી મિત્રો, વિડીયોને અંત સુધી બન્યા રહેજો અને વિડીયોને લાઈક અવશ્ય કરજો। નંબર 1 જોઈએ, આયુર્વેદની પરંપરાગત ચિકિત્સા પદ્ધતિ મુજબ આપણે ભાદરવા મહિનામાં પાનવાળી શાકભાજી ખાવાનું ટાળવું જોઈએ। આ મહિનામાં પિત્ત એકઠું થવા લાગે છે। વરસાદ માટે લીલા પાંદડાવાળા શાકભાજીમાં બેક્ટેરિયાનો ખૂબ જ ભય રહે છે, તેથી તેને ખાવું સ્વાસ્થ્ય માટે હાનિકારક બની જાય છે। આગળ વધીએ નંબર 2। મિત્રો, તમારે દહીં ખાવાનું પણ ટાળવું જોઈએ। આયુર્વેદમાં એવું કહેવામાં આવ્યું છે કે ભાદરવા મહિનામાં તમારે દહીં સહિત કોઈ પણ ખારી કે ખાટી વસ્તુથી બચવું જોઈએ, કારણ કે આ તે સમય છે જ્યારે ચપટીપણું પણ જો વધે છે અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ શરૂ થવા લાગે છે। આગળ વધીએ નંબર 3 તરફ। આધુનિક તબીબી વિજ્ઞાન અનુસાર વરસાદની મોસમમાં જમીનના મોટા ભાગના કીડાઓ સપાટી ઉપર આવે છે અને કેટલીકવાર તેમની હાજરી માનવ શરીર માટે ઝેરી સાબિત થઈ શકે છે। ભાદરવા માસ દરમિયાન ઢોસા, ઈડલી અથવા ઢોકળા વગેરેને સહિતની વસ્તુઓ જે આથો ધરાવતી હોય તેને ખાવાનું ટાળવું જોઈએ, કારણ કે તે ઝડપથી બગડવાનો ભય રહે છે। નંબર 4, ભાદરવા મહિનામાં છાશ, દહીં અને તેનાથી બનેલી વસ્તુઓ ખાવાથી અપચો થઈ શકે છે। ભાદરવા મહિનામાં બીજી કોઈ પણ વસ્તુનો તમે ઉપયોગ કરી શકો છો। નંબર 5, આ મહિને રીંગણ ન ખાવા જોઈએ, કારણ કે તેમાં કૃમિ હોય છે અને પેટમાં ગેસ પણ બને છે અને તેના લીધે પેટમાં અપચાની સમસ્યા પણ થઈ શકે છે। તેથી રીંગણાનું સેવન ભાદરવા મહિનામાં ટાળવું જોઈએ। આગળ જોઈએ નંબર 6, ભાદ્રપદ મહિનામાં ગોળનું સેવન ન કરવું જોઈએ। એવું માનવામાં આવે છે કે ભાદ્રપદના મહિનામાં ગોળનું સેવન કરવાથી પેટ સંબંધિત બીમારીઓ અને બોલવામાં તકલીફ થવાની સંભાવના વધી જાય છે। તેથી જેમ બને તેમ ગોળનું સેવન ઓછું કરવું। નંબર 7, ભાદરવા મહિનામાં મધનું સેવન ના કરવું જોઈએ, તે સ્વાસ્થ્ય માટે હાનિકારક થઈ શકે છે। નંબર 8, ભાદરવા મહિનામાં ડુંગળી, લસણ અને મસાલેદાર વસ્તુઓ પણ તમારે ના ખાવી જોઈએ। નંબર 9, ભાદ્રપદ મહિનામાં માછલી, માંસ અને દારૂનું સેવન વર્જિત છે। બની શકે તો તેને તમારે ટાળવું જ જોઈએ। આગળ છે નંબર 10, ભાદ્રપદ મહિનામાં નાળિયેર તેલનું સેવન ના કરવું જોઈએ। નંબર 11, આ મહિનામાં તલના તેલનું સેવન ના કરવું જોઈએ, તેનાથી તમને ઘણી ટાઈપના રોગો થઈ શકે છે। તો મિત્રો, આપણે જાણ્યું કે ભાદરવા મહિનામાં તમારે કઈ કઈ વસ્તુઓ ખાવાની ટાળવી જોઈએ। હવે મિત્રો જાણીએ તમારે ભાદરવા મહિનામાં કઈ કઈ વસ્તુઓ ખાવી જોઈએ। નંબર 1 છે, ભાદરવા મહિનામાં શારીરિક અને બૌદ્ધિક શુદ્ધિ માટે માત્ર શાકાહારી ખોરાક જ લેવો જોઈએ। તેને સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારો માનવામાં આવ્યો છે। આગળ જોઈએ નંબર 2, ગાયનું દૂધ, ગાયનું ઘી અને ગાયના દૂધમાંથી બનેલી અન્ય વસ્તુઓનું સેવન અવશ્ય કરવું જોઈએ। એવું માનવામાં આવે છે કે ગાયનું દૂધ પીવાથી તમારી વંશ શક્તિ વધે છે। આગળ જોઈએ નંબર 3,
ભાદ્રપદમાં ભગવાન શ્રી કૃષ્ણને તુલસીની દાળ ચઢાવો અને તુલસી દાળના પાણીનું પણ સેવન કરો. તેનાથી તમારા મનમાં પવિત્રતા આવશે અને તમને માનસિક રીતે સકારાત્મક વિચાર પણ આવશે. નંબર 4 જોઈએ. ભાદરવા મહિનામાં માખણનું સેવન કરવું જોઈએ. તેનાથી વ્યક્તિનું આયુષ્ય વધે છે. તો મિત્રો, આ આપણે જાણ્યું કે ભાદરવા મહિનામાં તમારે કઈ કઈ વસ્તુઓનું સેવન અવશ્ય કરવું જોઈએ. તો મિત્રો, આવો તો હવે જાણીએ આ મહિનામાં તમારે કઈ કઈ વસ્તુ ન કરવી જોઈએ. નંબર 1 છે શરીરની શુદ્ધિ અને અશુદ્ધિ મીન્સ કે શુદ્ધિ માટે દિવસમાં માત્ર એક જ વખત ભોજન લેવું જોઈએ. આગળ વધીએ. નંબર 2, આ મહિનામાં વ્યક્તિએ તમામ સુખ સુવિધાઓનો ત્યાગ કરવો જોઈએ અને પલંગ પર સૂવાનું પણ બંધ કરવું જોઈએ. તેની જગ્યાએ જમીન પર ચટાઈ પાથરીને ચટાઈ પર નીચે જમીન પર સૂવું જોઈએ. આગળ છે નંબર 3, અસત્ય બોલવું, કડવું બોલવું, વિશ્વાસ સાથે વિશ્વાસઘાત કરવો, ઈર્ષા કરવી, ક્રોધ કરવો, આ બધાનો તમારે ત્યાગ કરવો જોઈએ. તેનાથી તમારા મનમાં નકારાત્મકતાનું પ્રમાણ વધી જાય છે. આગળ જોઈએ નંબર 4, આ માસમાં કોઈ પણ પ્રકારનું શુભ કાર્ય પણ ટાળવું જોઈએ, કારણ કે ભાદરવા મહિનામાં શુભ કાર્ય કરવા માટેનું સમય વધારે મહત્વ આપવામાં આવ્યું નથી. નંબર 5, તમારે બની શકે તેટલો દંપતીએ આ સમયે શારીરિક સંબંધો ટાળવા જોઈએ. તો મિત્રો, જાણ્યું કે આપણે ભાદરવા માસમાં શું ના કરવું જોઈએ. હવે આપણે જાણીશું કે તમે ભાદરવા વિશે થોડું નોલેજ આપીએ કે તમારે શું કરવું જોઈએ આ મહિનામાં. નંબર 1 છે આ મહિનામાં તમારે ભગવાન વિષ્ણુ, શ્રી કૃષ્ણ, ગણેશજી, માતા પાર્વતી અને શિવજીનું ધ્યાન ધરવું જોઈએ. આમ કરવાથી તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે. આગળ જોઈએ નંબર 2, ભાદરવા મહિનામાં પવિત્ર નદીમાં સ્નાન કરવું જોઈએ. તમારી શરીરની આળસ દૂર કરવા માટે આ મહિનામાં ઠંડા પાણીથી સ્નાન અવશ્ય કરવું જોઈએ, જેના લીધે શરીરમાં તાજગીનો અનુભવ થાય છે અને વ્યક્તિનું આળસપણું દૂર થઈ જાય છે. નંબર 3, વ્યક્તિએ પોતાની ક્ષમતા મુજબ આ માસમાં ગરીબોને શક્ય હોય તેટલું દાન કરવું જોઈએ. જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો તથા બાજુમાં આપેલ બેલ આઇકન બટનને અવશ્ય દબાવો, જેથી અમારા નવા વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહે. અને આ વિડીયો તમને કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો અને એકવાર કોમેન્ટ બોક્સમાં સાચા મનથી શ્રી ગણેશાય અવશ્ય લખજો. તો મિત્રો, હવે મળીશું આવા જ નવા માહિતીથી ભરપૂર વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, રાધે રાધે, હર હર મહાદેવ. ધન્યવાદ. વિડીયોને અંત સુધી જોવા બદલ ખૂબ ખૂબ આભાર.